Good morning, students. I am Payal Mavadia. In a last lecture, I started our first subject, microeconomics, in which first unit will be started. In which તો કે આપણે માઇક્રોઇકોનોમિક્સ છે એ સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યો જેમાં આપણે ફર્સ્ટ યુનિટ ડેફિનેશન ઓફ ધી ઇકોનોમિક્સ સ્ટાર્ટ કર્યું. In a last lecture we see the introduction of ફર્સ્ટ યુનિટ એટલે કે પહેલા યુનિટનું આપણે શું જોયું હતું ઇન્ટ્રોડક્શન જોયું હતું જેની અંદર આપણે જોયું હતું તો કે ઇકોનોમિક્સની ડેફિનેશન્સ એટલે કે એની વ્યાખ્યા છે ને કેટલા ભાગમાં વહેંચેલી છે ત્રણ ભાગમાં વહેંચેલી હતી ક્લાસિકલ નિયોક્લાસિકલ એન્ડ ધ સ્કેર્સિટી. ટુડે વી સ્ટાર્ટ ધી ક્લાસિકલ ડેફિનેશન ઓફ ધી ઇકોનોમિક્સ. આજે આપણે શું સ્ટાર્ટ કરશું ક્લાસિકલ ડેફિનેશન ઓફ ધી ઇકોનોમિક્સ એટલે કે ઇકોનોમિક્સની પ્રાચીન ડેફિનેશન શું છે પ્રાચીન વ્યાખ્યા શું છે એ જોવાના છે. So let us start. Adam Smith is considered as a father of the economics. Adam Smith જે તમે 11-12 અર્થશાસ્ત્રમાં તમે નામથી પરિચિત જ છો બરાબર. તો એડમ સ્મિથ ઇઝ અ કન્સિડર એટલે કે એ શેના માટે ધ્યાને લેવાય છે તો કે એઝ અ ફાધર ઓફ ધી ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર અને ફાધર એટલે કે પિતા. અર્થશાસ્ત્રના પિતા તરીકે એડમ સ્મિથ છે પ્રચલિત છે બીકોઝ કારણ કે he collected all the principles of the economics in his famous book An Inquiry into the Nature and the Causes of the Wealth of a Nations 1776. એટલે કે એ એડમ સ્મિથ છે એના અર્થશાસ્ત્રના પિતા શું કામે કહેવામાં આવે છે બીકોઝ હી કલેક્ટેડ ઓલ ધી પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ એટલે કે એણે ઇકોનોમિક્સના ઘણા બધા સિદ્ધાંતો આપેલા છે. ઇન હિઝ ફેમસ બુક કઈ બુકની અંદર એની પોતાની પ્રચલિત બુકની અંદર આપેલા છે આ બધા સિદ્ધાંતો. એ બુકનું નામ શું છે તો કે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધી નેચર એન્ડ ધ કોઝ ઓફ ધી વેલ્થ ઓફ નેશન્સ. એની ઇન્ક્વાયરી એટલે કે તપાસ કરવી. કેમાં તપાસ કરશે ધી નેચર એન્ડ ધ કોઝિસ. નેચર એટલે લક્ષણો એન્ડ કોઝિસ એટલે કે કારણો ઓફ અ વેલ્થ ઓફ નેશન્સ. વેલ્થ ઓફ નેશન્સ એટલે રાષ્ટ્ર અને વેલ્થ એટલે સંપત્તિ. તો રાષ્ટ્રની સંપત્તિના લક્ષણો અને તેના કારણોની તપાસ એના નામની એક બુક હતી જે 1776ની અંદર એણે શું કરી હતી પ્રચલિત કરી હતી ફેમસ એણે ઇન્ટ્રોડ્યુસ કરી હતી અને એ બુકની અંદર એણે ઇકોનોમિક્સના શું આપેલા છે પ્રિન્સિપલ્સ એટલે કે ઇકોનોમિક્સના એટલે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો આપેલા છે. નેક્સ્ટ હી ડિફાઇન ધી ઇકોનોમિક્સ એઝ એણે ઇકોનોમિક્સને કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે તો કે હી ડિફાઇન્ડ ઇકોનોમિક્સ એઝ અ સાયન્સ ઓફ અ વેલ્થ એટલે કે એ શું છે સંપત્તિનું વિજ્ઞાન છે. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું વિજ્ઞાન છે એવું કોણે કીધું છે એડમ સ્મિથ. In his view એના મત મુજબ ઇકોનોમિક્સ સ્ટડી હાઉ ટુ અર્ન ધી મની એન્ડ હાઉ ટુ સ્પેન્ડ ઇટ. એના મત મુજબ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર સ્ટડી એટલે કે એ શું કરે છે અભ્યાસ કરે છે કોનો હાઉ ટુ અર્ન ધી મની. અર્ન એટલે કમાવું મની એટલે કે પૈસા. તમે પૈસા કેવી રીતે કમાશો એન્ડ હાઉ ટુ સ્પેન્ડ ઇટ. સ્પેન્ડ એટલે કે વાપરવા અને એ પૈસા તમે કેવી રીતે ખર્ચશો અથવા તો વાપરશો એનું જે સ્ટડી છે એને શું કહેવામાં આવે છે ઇકોનોમિક્સ. નેક્સ્ટ ડેફિનેશન્સ અકોર્ડિંગ ટુ ધી જેબી સેઝ ઇઝ અનધર ઇકોનોમિક્સ એટલે કે એક બીજો અર્થશાસ્ત્રી છે કે જેણે ઇકોનોમિક્સને કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે તો કે ઇકોનોમિક્સ ઇઝ અ સ્ટડી ઓફ ધી લોઝ વિચ ગવર્ન ધી વેલ્થ એટલે કે ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધી લોઝ. એક અર્થશાસ્ત્ર છે એ સ્ટડી છે અભ્યાસ છે કોનો ઓફ અ લોઝ એટલે કે કાયદાઓનો વિચ ગવર્ન જે શું બતાવે છે સંપત્તિ એટલે કે વિચ ગવર્ન ધી વેલ્થ જે ગવર્ન એટલે કે ક્રિએટ કરે છે કે જે કાયદાઓ છે એ તમારી સંપત્તિ ક્રિએટ કરાવે છે. નેક્સ્ટ ઇકોનોમિક્સ ગેવ ઇઝ અ એન સિનિયર સેડ ધેટ એટલે કે એન સિનિયર એક બીજો અર્થશાસ્ત્રી છે જે શું કહે છે તો કે ઇકોનોમિક્સ ઇઝ અ સબ્જેક્ટ. ઇકોનોમિક્સ એક વિષય છે ટ્રીટેડ બાય ધી પોલિટિકલ ઓથોરિટીઝ એટલે કે એને ટ્રીટ કરવામાં આવે છે કોના દ્વારા બાય પોલિટિકલ ઓથોરિટી કોઈ રાજકીય સત્તાઓ દ્વારા ઇકોનોમિક્સનો જે વિષય છે એને ટ્રીટ્સ એને ચલાવવામાં આવે છે. ઇકોનોમિક્સ ઇઝ નોટ અ હેપીનેસ. ઇકોનોમિક્સ કંઈ હેપીનેસ નથી બટ અ વેલ્થ પણ એ શું છે સંપત્તિ છે. નેક્સ્ટ ઇકોનોમિક્સ અકોર્ડિંગ ટુ ધી જ્હોન સ્ટોર્ટ મિલ્સ. આજે એક બીજો અર્થશાસ્ત્રી છે જેને શું કીધું છે રાઇટર ઓન અ પોલિટિકલ ઇકોનોમિક
એટલે કે રાજકીય અર્થતંત્રનો લેખક છે એ શું કહે છે? પ્રોફેસ ટુ ટીચ, એટલે કે પ્રોફેસ એટલે કે જાહેર કરવું, એ ટીચ કરે છે. ટીચ એટલે કે ભણાવે છે, રાજકીય અર્થતંત્ર ભણાવે છે આપને. ઓર ઇન્વેસ્ટિગેટ અથવા તો ઇન્વેસ્ટિગેટ એટલે કે સંશોધન કરે છે. ઇન્વેસ્ટિગેટ ધી નેચર ઓફ ધી વેલ્થ એટલે કે સંપત્તિના લક્ષણો એન્ડ ધ લોઝ ઓફ ઇટ્સ પ્રોડક્શન એન્ડ ધ ડિસ્ટ્રીબ્યુશન્સ, એટલે કે સંપત્તિ છે એના લક્ષણો શું છે એના ઉપર સંશોધન કરી એન્ડ લોઝ એટલે કે કાયદાઓ ઘડે છે ઓફ ઇટ્સ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન્સ. પ્રોડક્શન એટલે ઉત્પાદન, ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે વહેંચણી. ઉત્પાદન અને વહેંચણી માટેના કાયદાઓ પણ એ ભણાવે છે. એટલે કે રાઇટર ઓન ધી પોલિટિકલ ઇકોનોમી એટલે કે રાજકીય અર્થતંત્રના જે લેખકો છે એ એમ કહે છે કે પ્રોફેસ ટુ ટીચ ઓર ઇન્વેસ્ટિગેટ એટલે કે જાહેર કરે છે, એ આપને ભણાવે છે અથવા તો એ સંશોધન કરે છે. શેની અંદર? નેચર ઓફ વેલ્થ, સંપત્તિનું જે લક્ષણો છે, વેલ્થ એટલે સંપત્તિ, એના જે લક્ષણો છે એમાં એન લોઝ અને કાયદાઓ ભણાવે છે ઓફ ઇટ્સ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન્સ, ઉત્પાદન અને વહેંચણી માટેના કાયદાઓ પણ ભણાવે છે. નેક્સ્ટ, હવે આ બધી જ આપણે ક્લાસિકલ એટલે કે પ્રાચીન સમયમાં તો કે એડમ સ્મિથ છે, પછી છે તો કે જેબીસઈ, એન સિનિયર, જોન સ્ટોર્ટ મિલ્સ, આ દરેકે શું આપેલી છે? વ્યાખ્યાઓ આપી છે ઇકોનોમિક્સ વિશે. પણ એ વ્યાખ્યાઓ કેવી છે? બધાએ કોનામાં ફોકસ કર્યું છે તો કે વેલ્થ. વેલ્થ એટલે કે સંપત્તિ, એટલે કે ઇકોનોમિક્સ ઇઝ અ વેલ્થ ઓફ અ નેશન્સ, એ રાષ્ટ્રની સંપત્તિ છે એવું બધા કહે છે. એટલે કે ઓલ ધી ડેફિનેશન્સ ગિવન અબવ ઓનલી વન સેન્ટ્રલ પોઈન્ટ, આ બધી જ ડેફિનેશન્સ, આ બધી જ વ્યાખ્યાની અંદર એક જ પોઈન્ટ કવર થાય છે એન્ડ ધેટ ઇઝ, અને શું છે? ઇકોનોમિક્સ ઇઝ નથિંગ બટ અ સાયન્સ ઓફ ઓનલી અ વેલ્થ, એટલે કે ઇકોનોમિક્સ કંઈ જ નથી પણ એ શું છે? સાયન્સ ઓફ ઓનલી વેલ્થ, એ સંપત્તિનું વિજ્ઞાન છે એવું જ બધાએ કીધું છે. પણ જેવું આ બધાએ કીધું છે એના ઉપર તેની ક્રિટિસાઇઝ એટલે કે એને ઘણા બધા છે એને શું કર્યા છે? વિરોધ કર્યો છે. સો ધીસ ડેફિનેશન વોઝ ક્રિટિસાઇઝડ બાય ધ મેની રાઇટર્સ ઓફ ધી 19th સેન્ચુરી, એટલે કે 19મી સદીની અંદર ઘણા બધી લેખકો છે કે જેણે એનો શું કરેલો છે? વિરોધ કરેલો છે. શું કામે? તો કે બીકોઝ નો ડાઉટ્સ વેલ્થ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફોર ધ લીડિંગ હેપી લાઈફ એન્ડ ધ વેલફેર ઓફ ધી લાઈફ, એટલે કે આપને ખબર જ છે કે સંપત્તિ છે એ બહુ મહત્વની છે ફોર અ લીડિંગ હેપી લાઈફ, એટલે કે હેપી લાઈફ એટલે કે ખુશ જિંદગી જીવી હોય તો આપણી સંપત્તિ તો હોવી જ જોઈએ. એન્ડ ધ વેલફેર, વેલફેર એટલે કે કલ્યાણ ઓફ અ લાઈફ, એટલે કે જીવનનું કલ્યાણ કરવા માટે આપણે સંપત્તિ છે બહુ અગત્યનો ભાગ ભજવે છે. પણ here we should remember that the goal of the life is not only to earn the money and spend the money, એટલે કે આપણી લાઈફનો ગોલ, આપણા જીવનનો ગોલ એ ખાલી પૈસા કમાવવું અને વાપરવું એટલો હોતો નથી. શું કામે? આપણી હેલ્થ છે, દરેક વસ્તુ જોવાની હોય છે. ઘણા માણસો પાસે પૈસા હોય છે પરંતુ એટલા એ ખુશ નથી હોતા તો પણ દુઃખી હોય છે, તો એનો મતલબ એમ છે કે એ સારા એવા ખુશ છે? નહીં. એટલે કે આપણી લાઈફનો ગોલ ખાલી પૈસાથી ફૂલફિલ થતો નથી, એટલા માટે એ ખાલી વેલ્થ એક જરૂરી નથી. વેલ્થ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ, વેલ્થ એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એક સાધન છે, બટ નોટ અ ઓનલી એમ ઓફ ધી લાઈફ. એમ એટલે કે આપણો ગોલ, ગોલ એટલે કે હેતુ, પણ આપણી લાઈફનો હેતુ એ ખાલી સંપત્તિ જ હોતી નથી. પીપલ અર્ન ધી મની ઓર ધ વેલ્થ ટુ સેટિસ્ફાય ધેયર વોન્ટ્સ, એટલે કે લોકો પૈસા કમાય છે. અર્ન ધી મની એટલે કે પૈસા કમાવા, ઓર અ વેલ્થ અથવા તો સંપત્તિ ક્રિએટ કરે છે. ટુ સેટિસ્ફાય, સેટિસ્ફાય એટલે કે સંતોષ મળે છે. ધેયર વોન્ટ્સ એટલે કે એની જરૂરિયાત, વોન્ટ્સ એટલે જરૂરિયાતો, જરૂરિયાતોને સંતોષવા માટે લોકો શું કરે છે? પૈસા કમાય છે. હિયર મની ઓર ધ વેલ્થ ઇઝ નેસેસરી, એટલે કે પૈસા અને સંપત્તિ છે એ નેસેસરી, નેસેસરી એટલે કે જરૂરી તો છે જ, બટ ઇકોનોમિક્સ ઇઝ નોટ અ બ્રેડ બટર સાયન્સ, પણ ઇકોનોમિક્સ છે એ ક્યારેય બ્રેડ બટર સાયન્સ એટલે કે બ્રેડ બટર એટલે નોટ અ ઇઝી ટાસ્ક. ઇકોનોમિક્સને વ્યાખ્યાયિત કરવું એ કેવું છે? અઘરું છે. એટલે એ કંઈ બ્રેડ બટર સાયન્સ છે નહીં, એટલે કે ઇઝી ટાસ્ક નથી એ વિજ્ઞાન માટે. બરોબર? એટલે કે પહેલું શું કીધું છે?
અમુક રાઇટર્સ છે એને વિરોધ કર્યો. શું કામે વિરોધ કર્યો છે? તો કે દરેક આ ઇકોનોમિક્સ છે જે આગળ આપણે જોયા કે જેને વ્યાખ્યાઓ આપી છે એને બધાએ ખાલી ઇકોનોમિક્સને કેની સાથે કર્યું? વેલ્થ ઓફ અ સાયન્સ, એટલે કે ઇકોનોમિક્સ એક સંપત્તિ સાથે જ એને રિલેટેડ છે, બીજા કોઈ સાથે રિલેટેડ નથી. પણ એવું રિયલમાં હોતું નથી. દરેક માનવીને વેલ્થ એટલે કે સંપત્તિ ઇમ્પોર્ટન્સ તો છે જ, પણ એની લાઈફનો ક્યારેય ગોલ હોતો નથી. નેક્સ્ટ, ધીસ કન્સેપ્ટ ઇઝ નોટ અ કમ્પ્લીટલી રોંગ, એટલે કે આ કન્સેપ્ટ આપ્યો છે એ કમ્પ્લીટલી એટલે કે પૂરેપૂરો રોંગ, ખોટો નથી. ફોર ધ પ્રોસ્પેરિટી ઓલ ટાઈપ્સ ઓફ ધી ડેવલપમેન્ટ વિધાઉટ મની ઓર ધ વેલ્થ આર નોટ અ પોસિબલ, એટલે કે આ બધા બીજા જે બધા વિરોધ કર્યો છે કે એને સંપત્તિ સાથે જ સરખાવ્યું છે, પણ એ કન્સેપ્ટ આપેલો છે એ ખોટો નથી. શું કામે? તો કે જો તમારે ઓલ ટાઈપ્સ ઓફ ધી ડેવલપમેન્ટ એટલે કે વિકાસના બધા જ પ્રકારો, ટાઈપ્સ એટલે કે પ્રકારો, ઓલ એટલે બધા, વિકાસના બધા જ પ્રકારો ઓફ ડેવલપમેન્ટ માટેના જેટલા પણ પ્રકાર છે વિધાઉટ મની, પૈસા વગર, ઓર અ વેલ્થ અથવા તો સંપત્તિ વગર, આર નોટ અ પોસિબલ, એ શક્ય છે નહીં. મની એન્ડ વેલ્થ હેવ અ હિડન પાવર ટુ મેક અ પર્સન્સ ઓર ધ નેશન સ્ટ્રોંગેસ્ટ, એટલે કે મની અને વેલ્થ, પૈસા અને સંપત્તિ છે એ એનામાં એટલો હિડન પાવર, હિડન એટલે કે છુપાયેલો એક પાવર છે, ટુ મેક અ પર્સન, એ માણસને અથવા તો નેશન્સ અથવા તો રાષ્ટ્રને એ શું બનાવે છે? સ્ટ્રોંગેસ્ટ, એટલે કે ખૂબ જ વધારે પડતો સ્ટ્રોંગેસ્ટ બનાવે છે. ઇવન ઇફ વેલ્થ ઇઝ અ મીન્સ નોટ એન એન્ડ, એટલે કે સંપત્તિ છે એક વખત મળી છે એનો મતલબ એવું નથી કે ફરી વખત ન મળે, એનો એન્ડ ક્યારેય આવતો નથી, અંત આવતો નથી. નેક્સ્ટ, સેકન્ડલી, બીજું શું કહેવા માંગે છે આ ક્લાસિકલ ડેફિનેશનમાં? તો કે સેકન્ડલી, વી શુડ નોટ કન્સિડર ધીસ ડેફિનેશન ઓનલી ધ સાયન્સ ઓફ ધી વેલ્થ, એટલે કે આપણે બીજી રીતે કહીએ તો આપણે ખાલી એ સંપત્તિનું વિજ્ઞાન છે એવું આપણે ક્યારેય કહી શકીએ નહીં. હિયર ઇન ધીસ ડેફિનેશન, હિયર એટલે કે અહીંયા, ઇન ધીસ ડેફિનેશન એટલે કે આ વ્યાખ્યાની અંદર, ધ ટર્મ વેલ્થ હેઝ અ ડીપર મિનિંગ, ટર્મ એટલે કે શબ્દ, વર્ડ્સ કયો છે? વેલ્થ, સંપત્તિ છે એનો અર્થ બહુ ડીપર, ડીપર એટલે કે ઊંડાણપૂર્વક, મિનિંગ એટલે કે અર્થ, એટલે કે સંપત્તિનો અર્થ છે અહીંયા બહુ ઊંડાણપૂર્વક થવો જોઈએ. ઇટ મીન્સ નોટ ઓનલી મની, એટલે કે સંપત્તિ એટલે ખાલી મની નહીં, પૈસા નહીં, બટ ઇટ હેઝ અ રિલેશન્સ વિથ અ લિમિટેડ ગુડ્સ એન્ડ ધ સર્વિસીસ, એટલે કે પૈસાનો અથવા તો સંપત્તિનું રિલેશન, સંબંધ કોની સાથે હોવો જોઈએ? વિથ અ લિમિટેડ, લિમિટેડ એટલે કે અપૂરતો, લિમિટેડ એટલે કે અમર્યાદિત, ગુડ્સ એન્ડ સર્વિસીસ એટલે કે આપણી પાસે માલ અને સેવા એ ખૂબ જ લિમિટેડ છે, વિચ આર ઇમ્પોર્ટન્ટ, અને ખૂબ મહત્વની છે, ટુ સેટિસ્ફાય ધી હ્યુમન વોન્ટ્સ, એટલે કે હ્યુમન એટલે કે માનવીઓની, અને વોન્ટ્સ એટલે કે ઈચ્છા, માનવીઓની ઈચ્છાને સંતોષવા માટેના જે સાધન સામગ્રી છે કેવા છે? લિમિટેડ છે. નો ડાઉટ વેલ્થ ઇઝ અ યુઝફુલ મીન્સ નોટ ધ ગોલ ઓફ ધી લાઈફ, એટલા માટે કહી શકાય કે સંપત્તિ છે એ આપણા માટે ઉપયોગી તો છે જ, બટ નોટ અ ગોલ ઓફ ધી લાઈફ, પણ એ આપણી લાઈફનો ગોલ, આપણી જીવનનો હેતુ હોતો નથી. હ્યુમન બીઇંગ્સ ડુ ડિફરન્ટ ઇકોનોમિક્સ એક્ટિવિટીઝ ટુ અર્ન ધી મની એન્ડ ધ વેલ્થ, એટલે કે હ્યુમન બીઇંગ્સ, માનવી છે, ઘણી રીતે ડિફરન્ટ ઇકોનોમિક્સ એક્ટિવિટી, ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય છે, ટુ અર્ન ધી મની એન્ડ ધ વેલ્થ, એટલે કે પૈસા કમાવા માટે અને સંપત્તિ ક્રિએટ કરવા માટે ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. મની એન્ડ ધ વેલ્થ આર ઇન ધ સેન્ટર ઓફ ધી ઓલ ઇકોનોમિક્સ એક્ટિવિટી, એટલે કે સંપત્તિ અને પૈસા એ ઇકોનોમિક્સ, અર્થતંત્રનું એક કેવું છે? સેન્ટર એટલે કે કેન્દ્ર સ્થાન ઉપર રહેલું છે. વેલ્થ ઇઝ ફોર ધ મેન બટ મેન ઇઝ નોટ ફોર ધ વેલ્થ, એટલે કે માણસ દ્વારા સંપત્તિ ક્રિએટ થશે પરંતુ સંપત્તિ દ્વારા ક્યારેય માનવી બની શકતો નથી. એડમ સ્મિથ હેઝ ટ્રાઈડ ટુ એક્સપ્લેન, એટલે કહી શકાય કે એડમ સ્મિથે શું ટ્રાય કરી છે? ટુ એક્સપ્લેન કર્યું છે. વેલ્થ ઇઝ અ સેન્સ વિથ ધ હ્યુમન એક્ટિવિટીઝ, એટલે કે વેલ્થ છે એ સંપત્તિ છે એ કોની સાથે સંકળાયેલી છે? માનવીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. માર્શલ હેઝ ટ્રાય ટુ જોઈન ધી વેલ્થ એન્ડ ધ હ્યુમન આસ્પેક્ટ, અને માર્શલ છે એણે ટ્રાય કર્યું, શું કર્યું? ટુ જોઈન, કોને જોઈન કર્યા? જોડાણ કર્યું, તો કે વેલ્થ એટલે કે સંપત્તિ, એન્ડ ધ હ્યુમન આસ્પેક્ટ એટલે કે
માનવીય પ્રવૃત્તિઓ સાથે. ફર્સ્ટ ટાઈમ ઇન ધી ઇકોનોમિક્સ, પહેલી વખત સૌ પ્રથમ માર્શલ એવો વ્યક્તિ છે કે જેને સંપત્તિ અને માનવીય પ્રવૃત્તિનું શું કરેલું છે, જોડાણ કરેલું છે. સો ધીસ ઇઝ ધ ક્લાસિકલ ડેફિનેશન ઓફ ધી ઇકોનોમિક્સ. તમારે એક્ઝામની અંદર આની ખાલી ડેફિનેશન જ પૂછાય છે, પરંતુ આપણે એના ક્રિટિસાઇઝ છે ડીપમાં ભણ્યા છે, બરાબર. એટલે ડેફિનેશન્સ છે ઇકોનોમિક્સની, ક્લાસિકલ ડેફિનેશન્સ હેડિંગ બાંધી અને આ જેટલા પણ ઇકોનોમિક્સ છે એની શું આપી દેવાની છે, તો કે ડેફિનેશન્સ રાઇટ ડાઉન કરવાની થાય. અને સાથે સાથે એડમ સ્મિથ છે એનું પણ એઝ અ ફાધર ઓફ ધી ઇકોનોમિક્સ, એટલે કે ઇકોનોમિક્સના ફાધર છે એ બધું જોયું. એની બુક્સની અંદર એને ઘણા બધી પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતો આપેલા છે ઇકોનોમિક્સ વિશે. અને એના ક્રિટિસાઇઝ જોયા કે ઘણા બધા વિરોધ કર્યો, તો કે ખાલી એને વેલ્થ ઉપર જ, સંપત્તિ ઉપર જ શું કર્યું હતું, ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પછી માર્શલ આવ્યો કે જેને સંપત્તિ અને માનવીય પ્રવૃત્તિ બંનેને શું કરી હતી, જોડાણ કરી હતી. એના ઉપરથી આપણે નેક્સ્ટ ડેફિનેશન જોશું, નિયો ક્લાસિકલ ડેફિનેશન ઓફ ધી ઇકોનોમિક્સ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ઇફ એની ક્વેરીઝ અબાઉટ ધીસ topic or this lecture, then please tell me. Then thank you.